પહોંચ્યું છે ઝી 24 કલાક જામનગરની જીજી હોસ્પિટલમાં ઝી 24 કલાક રિયાલિટી ચેક છે। ઉનાળામાં જીજી હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં પંખાઓ બંધ છે। પ્રથમ અને બીજા માળે પંખા પીવાના પાણીની અસુવિધાઓ છે। આટલી બધી બિલ્ડિંગ્સ છે જેમાં જુદી જુદી જગ્યાએ એટલે કોઈ જગ્યાએ જ્યાં પંખા ચાલતા હોય 24 કલાક એટલે જ્યાં બગડે તો તાત્કાલિક એને રિપ્લેસમેન્ટ કરવું એવું અમારું આગ્રહ છે, અમારી એવી માંગણી પણ છે। એટલે એ અમે પહોંચાડતા હોઈએ છીએ અને પીએયુ સાથે સંકલન શરૂ જ હોય છે। એટલે એવું બની શકે કે કોઈ જગ્યા આપણને પાણી દાખલા તરીકે આપે જેમ કીધું કે બીજા અને ત્રીજા માળે પાણીની વ્યવસ્થા એટલે લોબીમાં નથી, એ બહુ નાનું એવો એરિયા છે લોબીનું। જામનગરની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં હાલ ઝી 24 કલાકની ટીમ પહોંચી છે। આપ દ્રશ્યોમાં જોશો જે રીતે જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ખૂબ જ વધી રહ્યો છે અને આવા સમયે લોકો જે છે ગરમીમાં ક્યાંક ને રાહત મેળવવા માટે પંખા જેવા અને પાણીની વ્યવસ્થાની રાહ જોતા હોય છે। પરંતુ જે આ જીજી હોસ્પિટલ છે આપ જોઈ શકો છો, અહીં જે જૂની બિલ્ડિંગ છે તેના પહેલા અને બીજા માળમાં આ પ્રકારે બંધ હાલતમાં જે છે પંખાઓ જોવા મળી રહ્યા છે। તો ક્યાંક તો પંખાઓ ન હોય તેવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે। દર્દીના જે પરિજનો છે અહીં બહાર લોબીમાં બેઠા હોય ત્યારે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। શું કહેશો બેન, પંખા નથી, ગરમી થાય છે, શું કહેશો? પંખા વગર તો આમાં મરી જવાય ભાઈ સાહેબ। પંખા ન હોય તો ગરમી વગર રહેવાય। અમારામાં કેવી રીતે બેસું? 3 દિવસથી અમારા પેશન્ટ દાખલ છે, 3 દિવસથી અમે આવી પરિસ્થિતિની અંદર રહી છીએ। આમાં દર્દી તો ખાટલા માથે રહી જાય, અમે પરબારા મરી જાય। એક મોટી ઉંમરના બા છે, બા ક્યાંથી આવો છો તમે? અમે આ ગામમાંથી આવી। અત્યારે પંખા નથી, ગરમી છે, શું? અરે ભાઈ પંખા નથી, બીપી વધી જાય, દવા લેવા આવી। આમાં દર્દીની માથે કેમ બેહું? અહીંયા ક્યાં રહેવું? અંદર ગરવા ના દે, બેહવા ના દે, બહાર તડકા, અહીંયા ગરમી પડે, કઈઢા માણસને બીપી વધી જાય મરીએ જાય। પીવાના પાણીની વ્યવસ્થા છે કાંઈ અહીં માથે કાંઈ ને નીચા છે જાય ભરવા થાય ભરીને જ 2-3 લીપ હોય તો ભલે, નકર 2-3 માળ ચડે ગઈ જાય, શ્વાસ ચડે તો મરી જાય। તમારે શું માંગણી? આવડી મોટી હોસ્પિટલ છે તો પંખા તો જોઈ ને। બેન તમે ક્યાંથી આવો છો? અમે ફલ્લાથી આવી છીએ। અત્યારે પંખા બંધ છે, શું છે અહીંયા? અરે પંખા બંધ છે, મને મગજની તકલીફ છે તોય અહીંયા અમે બેઠા છે। મને કાંઈક આમ બીપી જેવું થવા માંડ્યું છે અને વાં એકને જ રહેવા દે છે, બીજા કોઈને તો રહેવા નથી દેતા। થોડી વારમાં રેલ્સથી રમઝટ દીક્ષિતા સાથે જોવાનું।